નમસ્કાર વાલમજી પરિવાર. આજે આપણે આદિકવિ નરસિંહ મહેતાનું એક અદ્ભુત ભજન સમજવાના છીએ. ભજનનું નામ છે મારે હરિ નામનું નાણું. મિત્રો, દુનિયામાં દરેક માણસને કોઈને કોઈ સંપત્તિ એકઠી કરવામાં લાગેલો છે. કોઈ પૈસા કમાવે છે, કોઈ સોનું ભેગું કરે છે, કોઈ જમીન મકાન બનાવે છે, પરંતુ નરસિંહ મહેતા કહે છે કે મારી સૌથી મોટી સંપત્તિ તો હરિનું નામ છે. ચાલો આ ભજનને પંક્તિએ પંક્તિએ સમજીએ. હે મારે હરિ નામનું નાણું, દ્રવ્ય હેમ કે રજત હું સઘળું મારા હરિમાં જાણું. અહીં નરસિંહ મહેતા કહે છે કે મારે સોનું, ચાંદી અને ધન દોલત કરતાં પણ વધુ કિંમતી જો કંઈ હોય તો તે ભગવાનનું નામ છે. જરા વિચાર કરો, કોઈ માણસ પાસે કરોડો રૂપિયા હોય પણ મનમાં શાંતિ ન હોય તો તે શું સાચો ધનિક કહેવાય? જરા પણ નહીં. અને બીજી બાજુ કોઈ ગરીબ માણસ હોય પણ ભગવાન પર અતૂટ વિશ્વાસ હોય, મનમાં સંતોષ હોય, તો તે વધુ સુખી જીવન જીવે છે. આજના સમયમાં પણ આપણે જોઈએ છીએ કે પૈસા બધું ખરીદી શકે છે, પરંતુ શાંતિ, પ્રેમ અને વિશ્વાસ ખરીદી શકતા નથી. એટલે નરસિંહ મહેતા કહે છે, મારી સાચી મૂડી તો હરિનું નામ છે. પછી તેઓ કહે છે, હાટ મેં માંડી હરજી મારો કૂટાળ્યો ના કૂટે, ગ્રાહક મારો ગુણીજન હોય તો મબલખ એને લૂંટે. કેટલું સુંદર રૂપક અહીં નરસિંહ મહેતાએ પ્રસ્તુત કર્યું છે. તેઓ કહે છે, ભગવાનના નામે મેં એક દુકાન ખોલી છે. તેઓ ભગવાનના નામને દુકાન સાથે સરખાવે છે. સામાન્ય દુકાનમાં માલ વેચાય છે તો તે ઓછો થતો હોય છે, પરંતુ અહીં તો હરિનામની દુકાન છે. જેટલું વેચો તેટલું વધે. જ્ઞાન પણ એવું જ છે. એક શિક્ષક પોતાના હજારો વિદ્યાર્થીઓને જ્ઞાન આપે છે, પરંતુ તેનું જ્ઞાન કદી ઓછું થતું નથી. એ જ રીતે ભક્તિ પણ વહેંચવાથી વધે છે. જો કોઈ વ્યક્તિ ભગવાનનું નામ સાંભળે, ભજન કરે, સારા વિચારો અપનાવે, તો તે આ દુકાનમાંથી મબલખ સંપત્તિ લૂંટી શકે છે. એટલે તો નરસિંહ મહેતા કહે છે, ગ્રાહક મારો ગુણીજન હોય તો મબલખ એને લૂંટે. પછી નરસિંહ મહેતા કહે છે, આઠે પ્રહર હું એના નામનું ગાવું અવિરત ગાણું, હે મારે હરિ નામનું નાણું. એટલે કે રાત દિવસ હું ભગવાનના સ્મરણમાં જ રહું છું. મિત્રો, અહીં માત્ર મોઢે નામ લેવાની વાત નથી. અહીં વાત છે સતત જોડાણની. જેમ કોઈ માતા પોતાના બાળકને આખો દિવસ યાદ રાખે છે, ભલે તે કાંઈ પણ કામ કરતી હોય, તેમ ભક્તનું મન પણ ભગવાન સાથે સતત જ જોડાયેલું રહે છે. હવે આગળની પંક્તિ જોઈએ. ભીડ પડે તો ભૂધર મારો પાસે ઊભો રહેશે. અહીં ભીડનો અર્થ છે જીવનની મુશ્કેલીઓ. જ્યારે જીવનમાં સંકટ આવે છે ત્યારે માણસને ખબર પડે છે કે તેનો સાચો આધાર કોણ છે. ઘણા મિત્રો, સંબંધીઓ અને ઓળખાણીઓ તો સુખમાં સાથે હોય છે, પરંતુ દુઃખ આવે ત્યારે બહુ ઓછા લોકો સાથે રહે છે. નરસિંહ મહેતા કહે છે કે જ્યારે બધા સાથ છોડી દેશે ત્યારે પણ મારો ભગવાન તો મારી સાથે ઊભો રહેશે. આ વિશ્વાસ જ ભક્તિનું સૌથી મોટું બળ છે. આગળ તેઓ કહે છે, એક તારથી માધવ મહુવર હું અણુ અણુમાં માણું. એટલે કે ભગવાનનો અનુભવ કોઈ એક મંદિર કે એક સ્થાનમાં મર્યાદિત નથી. ભક્તને તો દરેક કણમાં ભગવાન દેખાય છે. સૂર્યના કિરણોમાં, પવનની ઠંડકમાં, નદીના વહેણમાં અને દરેક જીવનમાં પણ તેને ભગવાનનો અંશ દેખાય છે. જ્યારે દ્રષ્ટિ બદલાય છે તારું આખું જગત બદલાઈ જાય છે. પછીની પંક્તિ કહે છે, ઠામ ઠીકરા ખાલી તોય ભરતો નિરંતર ભાણું. આનો અર્થ કે ભગવાનની કૃપા ક્યારેય અટકતી નથી. માણસ ક્યારેક પોતાની ક્ષમતાને ઓછી માને છે. તે વિચારે છે કે મારી પાસે કશું નથી, પણ ભગવાન વારંવાર ખાલી પાત્રને પણ ભરી દે છે. ઇતિહાસમાં અનેક સંતોના જીવનમાં આપણે આવા ચમત્કારો જોયા છે. જ્યાં માનવ શક્તિ પૂરી થાય છે ત્યાંથી જ ઈશ્વરની કૃપા શરૂ થાય છે. આગળ નરસિંહ મહેતા કહે છે, વિપત પડે તો વિઠ્ઠલ મારું સાચવી લેતો ટાણું. એટલે કે મુશ્કેલી આવે ત્યારે ભગવાન યોગ્ય સમયે રક્ષા કરે છે. ધ્યાન રાખજો, ભગવાન હંમેશા મુશ્કેલીને દૂર કરે એવું જ નથી, પરંતુ મુશ્કેલીઓમાંથી પસાર થવાની શક્તિ જરૂર આપે છે. અને ઘણીવાર પાછળ વળીને જોઈએ ત્યારે સમજાય છે કે જે બન્યું તે આપણા હિતમાં જ હતું. અંતિમ પંક્તિઓમાં કહે છે કે રણજણ ઉઠે, નાચી ઉઠે 999. જ્યારે ભક્તના હૃદયમાં હરિનામનો ખજાનો જાગે છે ત્યારે આખું જીવન આનંદથી ઝૂમી ઉઠે છે. બહારની સંપત્તિ આનંદ આપી શકે છે, પણ અંદરની સંપત્તિ, હરિનામ, ભક્તિ અને વિશ્વાસ જીવનને ઉત્સવ બનાવી દે છે. મિત્રો, આ ભજનનો સાર એક જ છે. દુનિયાની સંપત્તિ એક દિવસ અહીં જ રહી જવાની છે, પરંતુ ભગવાનનું નામ, સારા કર્મો, ભક્તિની સંપત્તિ જીવનભર અને જીવન પછી પણ આપણો સાથ આપે છે. નરસિંહ મહેતા આપણને શીખવે છે કે સાચો ધનિક એ નથી જેના ઘરમાં ધન ઘણું હોય, પણ સાચો ધનિક એ છે જેના હૃદયમાં હરિ વસતા હોય.
ચાલો અંતમાં આપણે સૌ મળીને એક ભાવ સાથે કહીએ, હે મારે હરિનામનું નાણું, હે મારે હરિનામનું નાણું. જય શ્રી કૃષ્ણ.